કેમ છો? ભણવાનું ચાલી રહ્યું છે અને આપણી પ્રથમ પરીક્ષા ટૂંક સમયમાં એટલે કે 14-10ની આજુબાજુ મોટાભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ જશે. ટૂંકમાં આપણે ઓક્ટોબર મહિનાની અંદર આપણી મોટાભાગની બધાની પ્રથમ પરીક્ષા શરૂ થશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપણો બીએનો કેટલો છે? 1 થી 7 ચેપ્ટર. ખબર? એમાંથી 5 ગુણના જે પ્રશ્નો આપણને બોર્ડમાં પૂછાવાના છે એવા જ ચેપ્ટરની આપણે ચર્ચા અત્યારથી કરી રહ્યા છીએ. તો આપણે અગાઉ આના પહેલા પ્રકરણ નંબર 3 આયોજનના પ્રશ્નો આપણે મૂકેલા છે, જે બોર્ડની અંદર પણ 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે અને અત્યારે આપણી જે પ્રથમ પરીક્ષા જે છે એમાંથી પણ આ 5 ગુણના પ્રશ્નો આવવાના છે. એવું જ ચેપ્ટર છે આપણે વાત કરવાની છે પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, જેની અંદર પણ 5 ચેપ્ટરના 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે, તો જેથી કરી આપણે નેક્સ્ટ સમયે બોર્ડના પ્રશ્નો જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આપણે પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે આ પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, જનરલ વિકલ્પ સાથે કેટલું છે, કયા વિભાગ પૂછાવાના છે એના ઉપર આપણે નજર ફેરવીશું. તો કુલ ગુણ આપણે આ પ્રકરણના કેટલા છે? 10. અને જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, 15 ગુણ છે. ઓછા ગુણ ન કહી શકાય. આવા આપણે 3 ચેપ્ટર તૈયાર કરવી એટલે 45 ગુણ પાકા. બરોબર? એમાંથી એક આપણું ચેપ્ટર આવી તો 15 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો પૂછાવાનું છે જનરલ વિકલ્પ સાથે. તો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે તેમ આપણે કહી શકાય. વિભાગની વાત કરવા જઈએ તો અહીંયા જોઈ શકો છો આપણે વિભાગ એ નો 1 પ્રશ્ન પૂછાવાનો છે, વિભાગ સી ના 2 પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ ડી નો પ્રશ્ન પૂછાણો નથી એવું કહે છે, પણ અહીં વિભાગ ઈ ના 2 પ્રશ્નો છે એટલે કદાચ એવું બની શકે કે આવનારા સમય પ્રમાણે વિભાગ ડી ની અંદર પણ 2024માં પ્રશ્ન પૂછાણો હતો તો આમાં પણ પૂછાઈ શકે છે. તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લઈ શકો છો. હવે આપણે વાત કરશું એચએસસી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની યાદી. 2019 થી લઈ અને 2024 સુધીના જે પેપરો જે છે એની અંદર આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો ખાસ જોઈ લેજો, વિભાગ સી ની અંદર આટલા પ્રશ્નો આપણે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવતના 2 મુદ્દા જણાવો. 2019 કર્મચારી કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીના નામ, તાલીમનો અર્થ, ભરતી એટલે શું, પ્રતીક્ષા યાદી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી, વિકાસ એટલે શું, બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી, ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ, કર્મચારી એકમ આત્મક સમાન વિધાન સમજાવો. તો આ બધા એચએસસી બોર્ડ એટલે કે આપણે જે પરીક્ષા બોર્ડની આપવી છે એની અંદર આ જુદા જુદા વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે પણ આવા જ પ્રશ્નો 2025ની આપણે જ્યારે પરીક્ષા આપશું ત્યારે આમાંથી જ કોઈ પ્રશ્નો હશે તેવું જોવા મળશે. ત્યારબાદ વિભાગ ડી માં આમ તો નથી બ્લુપ્રિન્ટ પ્રમાણે, પણ જો 2024માં પ્રશ્ન પૂછી લીધો તાલીમ અને વિકાસનો તફાવત લખો. કેટલા વિભાગમાં? વિભાગ ડી 3 ગુણની અંદર, એટલે કદાચ આવું ઇન કેસ બની શકે. અને 5 ગુણના પ્રશ્નની આપણે વાત કરવા જોઈએ તો ભરતી એટલે શું, તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો, કોઈ પણ 4. તો આમાં 2 ગુણ રહેશે, ભરતીનો 1 ગુણ રહેશે અને પ્રાપ્તિ સ્થાનોના 4 ગુણ, એમ આપણને 5 ગુણ મળશે. એટલે યાદ રાખજો, જો તમે અર્થ નહીં લખો તો તમને 1 ગુણ કપાશે. તમે 5ની જગ્યાએ તમે 7 મુદ્દા લખશો તો એ 5 ગુણ પૂરા આવશે નહીં. પસંદગીની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. તો આની અંદર મુદ્દા નથી લખ્યા એટલે આખી આપણે સમજાવવી પડશે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તો એના 5 મુદ્દા તમે લખી શકો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ, જો અહીંયા અર્થ છે અને મહત્વ, તો 2 પ્રશ્નો ભેગા છે, અર્થ અને મહત્વ. ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોનો સમજાવો. તો એમાં પણ કોઈ એવું કીધું નથી, પણ 5 મુદ્દા તમે સમજાઈ શકો. અને કર્મચારી વ્યવસ્થાનું મહત્વ અગાઉ આપણને પૂછાયેલો છે. તો આપણને આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી બોર્ડમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એચએસસી બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને આપણે કેવા પ્રશ્નો આવી શકે છે. બરોબર? તો 2024માં છેલ્લે જે પ્રશ્ન પૂછાયેલા છે તો એમાં જો એક આ પ્રશ્નો છે, ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો
જણાવો. બરોબર, એના અનુસંધાનમાં આપણે જોઈ શકાય છે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકશે. આજે જે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ પ્રશ્ન છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ જણાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાની છે. જો કદાચ એમ પણ પૂછી લે ખાલી કે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ સમજાવો, તો જ્યારે મુદ્દાઓ નથી કહેતા તો આપણે 5 મુદ્દા યાદ રાખવાના. બરોબર, જ્યારે કોઈ સૂચન નથી કરતા તો ત્યારે આપણે 5 મુદ્દા ઓછામાં ઓછા સમજાવવા જરૂરી છે. બરોબર, મોટે ભાગે તમને કેટલા મુદ્દા લખવું તેનું સૂચન કરેલું હશે. ન કર્યું હોય તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે 5 મુદ્દા તો આપણે ઓછામાં ઓછા સમજાવવાના. તો પ્રશ્ન કઈ રીતે લખો મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે કે પહેલા એની પ્રસ્તાવના હોય, પછી એનો અર્થ હોય, પછી મુદ્દા હોય, પછી એની શું હોય, સમજૂતી. આ રીતે આપણો પ્રશ્ન 5 ગુણનો લખાવો છે. બરોબર, તો આપણે પ્રસ્તાવનાથી પ્રશ્નની શરૂઆત કરવી છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. હવે પ્રસ્તાવનામાં ગોખવાનું ન હોય, પ્રશ્નોના અનુસંધાનમાં લખવાનું. થોડી પ્રસ્તાવના પ્લસ માઇનસ થાય તો ઉપાધિ કરવાની નહીં. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી, કારણ કે શરૂઆત હતી ત્યારે કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હોય. પછી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ, એટલે કે પછી ધીરે ધીરે હરીફાઈ વધતી ગઈ. એટલે પછી બધાને નફો મેળવવા માટે શું કર્યું, તો કે ઓછા ખર્ચે વધુ નફો મળે એવો પ્રયત્ન શરૂ કર્યો. પરિણામે કર્મચારીનું શોષણ થવાની શરૂઆત થઈ. નફો બચાવવા માટે એમને શરૂઆત શું કરી, તો કે કર્મચારી ઓછો પગાર આપવો, કર્મચારી પાસેથી વધુ કામ મેળવવું. આવા બધા પ્રયત્નો શરૂ થયા, કર્મચારીનું શોષણ શરૂ થયું. કેમ, તો કે એમને નફો વધારે મેળવવો હતો. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદન જળ સાધન સામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. પછી આગળ સંચાલકોને એવું લાગ્યું કે ભાઈ આપણે કર્મચારીઓ સાથે જે જળ માનવ વર્તન રાખવી છે એના કરતાં જો લાગણીશીલ કર્મચારીઓ હોય તો એ આપણને વધારે ફાયદો આપી શકે છે, એવું એમને સમજાણું. તેથી તેમણે સમજાવ્યું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ યંત્રોને ચલાવનાર કોણ છે, કે માનવી છે, કે કર્મચારી છે. તો કર્મચારી જે છે એ આપણા એકમનું સૌથી મહત્વનું હોય તેવું માનવામાં આવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત અનુભવાઈ. તો આપણે કર્મચારી વ્યવસ્થાને લગતા જે પણ 5 ગુણના પ્રશ્નો પૂછાય એમાં તમે આ સેમ પ્રસ્તાવના બધામાં લખો તો ચાલે. એના માટે અલગ અલગ પ્રસ્તાવના તૈયાર કરવાની જરૂર નથી. બધા જ 5 ગુણના પ્રશ્નોમાં તમે આ પ્રસ્તાવના લખી શકો છો. પણ આ ચેપ્ટરના હવે આપણે અર્થ જોઈશું. પહેલા આપણે જોઈશું સામાન્ય અર્થ. કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. શરૂઆતમાં જો જોવા જઈએ તો કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું હતો, તો કે સામાન્ય પ્રમાણે આપણે જોવા જઈએ તો કર્મચારી મેળવવા, એટલે કે મેળવવાનું કામ, પછી એને કેળવવા અને પછી જાળવવા, એની સાથે સંબંધ હતો. પણ હવે અત્યારે વિસ્તૃત અર્થમાં જોવા જઈએ તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, બઢતી અને નિવૃત્ત થાય પછીના કાર્યો વગેરેનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે. એટલે માત્ર કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવાની, પણ એની ભરતી કરવાની છે, એની પસંદગી કરવાની છે, એને તાલીમ પણ આપવાની છે, બઢતીના તબક્કાઓ છે, અને કામ પરથી નિવૃત્ત થાય છે એ પછીના કાર્યો પણ કેવા રહેશે એ બધાનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે. હવે આપણે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ, તો એને જો યાદ રાખવા માટેની ચાવી છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડો તો તમે પાડી શકો છો. તો અન્ય મૂવીમાં પ્રકાશ એવી ચાવી છે. અન્ય મૂવીમાં પ્રકાશ. હવે તો હું જે લીટી કરું ત્યાં તમારે લીટી કરી નાખવાની. અન્ય એટલે મતલબ આખો શબ્દ છે. અન્ય એટલે કે અન્ય કાર્યો સાથે સંબંધ. પછી મૂ છે ખાલી, તો મૂ એટલે મૂડી ખર્ચ અથવા તો રોકાણ. પછી વી, તો કે વી એટલે વિસ્તૃત પ્રવૃત્તિ. માં તો માનવ સંબંધો સાથે સંબંધ. પ્રવૃત્તિઓ ગતિશીલ બની.
કા કાર્ય કાયમી પ્રક્રિયા અને સંચાલનનું અગત્યનું કાર્ય. તો આપણે યાદ રાખવાનું છે. આ લીટે નીચે કરવાનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? તો કે તમે જ્યારે પણ પ્રશ્ન વાંચો અથવા તો ચાવી યાદ રાખો તો ખબર પડવી જોઈએ કે આપણે અન્ય શબ્દ આખો લેવાનો છે. નગર પછી આ ત્રણેયનું તમે ગોતવા જશો તો ભેગું થશે નહીં. એટલે જેટલી પણ ચાવી આપવી છે, ચાવીની અંદર આ એક તમારી નિશાની હોવી જોઈએ અને તમને પણ માનસિક ખ્યાલ હોવો જોઈએ કે આપણે આની અંદર આ શબ્દને ધ્યાનમાં લેવાનો છે. તો હવે આપણે આ બધા જ મુદ્દાઓની વિગતવાર સમજૂતી આપણે જોશું. તો પહેલું છે અન્ય કાર્યો સાથે સંબંધ. તો સંચાલનના અન્ય કાર્યો કેવા? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ આ સંચાલનના કાર્યો છે. કર્મચારી વ્યવસ્થાપન એક સંચાલનનું કામ છે, પણ કર્મચારી વ્યવસ્થાની સરખામણીમાં બાકીના બધા અન્ય કાર્યો, તો આ બધા જ કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે એવું આ એની લાક્ષણિકતા સજાવે છે. તો અન્ય કાર્યો આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. મૂડી ખર્ચ અથવા તો રોકાણ. કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી રોકાણ અથવા તો મૂડી ખર્ચ ગણી શકાય. બરોબર? અને રોકાણ ગણવું. ખર્ચ અને રોકાણમાં શું તફાવત? તમારી પાસે તમારા મુંપા શું કરે છે? ખર્ચ કરે છે. ઘણી વાર તમને કહેતા હોય તારી વાંહે ખર્ચો હશે નકરો. તો આ ખર્ચ શું? ખર્ચ એવો છે કે જે બીજી વાર પાછો નથી થવાનો, વળતર નથી આવવાનું. અને જેમાં આપણે પૈસા રોકવી છે અથવા તો આ ખર્ચ કરવી છે પણ એમાંથી આપણને ભવિષ્યમાં વળતર મળવાનું છે એવી જગ્યાએ આપણે રૂપિયા જ્યાં ખર્ચવી છે તો એ મૂડી રોકાણ છે. તમારા મમ્મી, તમારા પપ્પા તમારી પાછળ મૂડી રોકાણ કરે છે, માનવ મૂડી રોકાણ કરે છે, ખર્ચ નથી કરતા. કેમ? તો કે તમે ભવિષ્યમાં મોટા થઈ સારી આવક મેળવો અને એ આવકથી તમારું ઘર ચલવો. એ રૂપિયા તમે ઘરે આપો એટલે તમારી પાછળ મૂડી રોકાણ થાય છે, ખર્ચ થતો નથી. બરોબર? એટલે એ કર્મચારી ભરતીની અંદર ભરતી કરવાની પ્રક્રિયા બહુ વિશાળ છે. આપણે જોવાનું છે. પસંદગીની પ્રક્રિયા પણ ખર્ચાળ છે, તાલીમની પ્રક્રિયા પણ ખર્ચાળ છે અને વિકાસ માટેના કામો પણ ખર્ચાળ છે. આ બધી વસ્તુ પાછળ ખર્ચ બહુ મોટા પ્રમાણમાં થાય છે. પણ એ ખર્ચ નથી ગણવાનો. શું ગણવાનું છે? મૂડી ખર્ચ અથવા તો રોકાણ ગણવાનું છે. કેમ? તો કે આ ખર્ચના કારણે આપણને સારી એવી આવક પ્રાપ્ત થશે એટલે આમ એને રોકાણ ગણવાનું છે, ખર્ચ ગણવાનું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત પ્રવૃત્તિ, મોટી પ્રવૃત્તિ, વિશાળ પ્રવૃત્તિ એમ કહી શકાય. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. બરાબર? કે ફક્ત કર્મચારીના કલ્યાણ માટેની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું પણ કાર્ય છે. કે કર્મચારીનું કલ્યાણ થાય, બરોબર છે, પણ સાથે સાથે એનો વિકાસ કરવાનો છે. બરાબર? આ વિકાસ શબ્દ આપણે આ બહુ મોટો છે. એ આપણે પાછળ તાલીમ અને વિકાસનો જ્યારે મુદ્દો આવશે ત્યારે આપણે એની વિગતવાર ચર્ચા કરશું. બરાબર છે? આપણા જે વિકાસની વાત છે એ વિકાસની વાત નથી, પણ અહીં જે વિકાસ છે એ કર્મચારીના વિકાસની વાત છે. એટલે એ થોડોક શબ્દનો બદલાવ છે એ આપણે એ પ્રશ્નની આવશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરશું. ત્યારબાદ છે માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? તો કે યોગ્ય કર્મચારીઓ મેળવી અને તેમનો શ્રેષ્ઠ એટલે કે વધુ ને વધુ આપણે ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણે સારા કર્મચારીઓ જ આપણે રાખવાના છે અને એ આપણા એકમની અંદર શ્રેષ્ઠ સાબિત થાય. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. કર્મચારી ઉત્પાદન શું છે? એ જીવંત સાધન છે. કારણ કે બાકીના જે સાધનો છે એને ઉપયોગમાં લેવાનું કામ કોણ કરશે? માનવ જ કરશે. તેને લાગણી છે, સ્વમાન છે, તેની સાથે માનવતા ભર્યાનું વર્તન અપેક્ષે છે. તેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે માનવીના ગુણો છે. કર્મચારી એક જીવંત સાધન છે, એક માનવી છે. એટલે એમાં લાગણી છે, સ્વમાન છે, સ્વાભિમાન છે, પ્રામાણિકતા છે, આ બધા એના ગુણો છે. તો એ બધી બાબતો જે માનવ તત્વને અસર કરે છે બધા જ ગુણો એની અંદર જોવા
મળે છે. તો આપણે એની સાથે લાગણી, સ્વમાન અને માનવતાભર્યું વર્તન થાય એ યોગ્ય છે. જો અત્યારે તમે માણસો સાથે કામ લેવાનું છે તો તમે માનવતાભર્યું વર્તન નથી કરતા તો એના કારણે નુકસાન પણ ભોગવવું પડી શકે છે. બરોબર? તો આમ તમે સંચાલક તરીકેની ભૂમિકા ભજવતા હોય, તમે જ્યારે કોઈ જૂથમાં કામ કરતા હોય ત્યારે જૂથની લીડરશિપ તમારી પાસે હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે જે કર્મચારી જે છે એ માત્ર કર્મચારી નથી પણ એ માનવી છે અને માનવ તરીકેના એના ગુણો એની અંદર રહેલા છે. ત્યારબાદ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. તો પ્રવૃત્તિઓ કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિ ગતિશીલ બને છે. બરાબર? આમ જોવા જઈએ તો ગતિશીલતાની બે બાબત છે, ભૌગોલિક અને વ્યવસાયિક. બરોબર? પણ અહીંયા એ વાત નથી. અહીંયા આપણી કંપનીની અંદર જેટલી પણ પ્રવૃત્તિ થાય છે નાની મોટી, એ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તે બધી જ પ્રવૃત્તિઓ જે છે તે ગતિશીલ બને. પણ ક્યારે? એને કામ કરનારા યોગ્ય કર્મચારી હશે તો. બરાબર છે? યોગ્ય ન્યાય આપનારા વ્યક્તિ હશે તો ગતિશીલ બનશે, નકર ગતિશીલ બનશે નહીં. તો આમ એકમની તમામ પ્રવૃત્તિ ગતિશીલ બનતી છે તેવું જોવા મળશે. ત્યારબાદ કાયમી પ્રક્રિયા. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. સ્વાભાવિક વસ્તુ છે. કર્મચારી ન હોય અને એ એકમ હાલતું હોય એવું બની શકે નહીં. કદાચ ઓટોમેટિક પ્લાન્ટ હોય તો ઓછા માણસોની જરૂર પડશે, પણ કર્મચારી વગર એકમ ચાલી શકશે નહીં. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કે કાયમી પ્રક્રિયા છે. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ પ્રવૃત્તિ ચાલવાની છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા ભરતી કરવાની, ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા, આ બધી પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. કેમ? તો કે એકમનું અસ્તિત્વ છે, તેની અંદર કર્મચારીઓ છે, એટલે એના માટે સતત આપણે આ પ્રવૃત્તિ ચાલુ રાખવી પડશે. એટલે કાયમી પ્રક્રિયા છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ સંચાલનનું અગત્યનું કાર્ય. જો અન્ય કાર્ય સાથે સંબંધ અને સંચાલનનું અગત્ય કાર્ય બંને મુદ્દાઓ જુદા છે, ધ્યાન રાખજો. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ પણ સંચાલનનું અગત્યનું કાર્ય ધરાવે છે. આપણે જાણવી છે કે સંચાલન પ્રક્રિયા જે છે એની અંદર અલગ અલગ પ્રક્રિયા જોડે છે. એક બાજુ આયોજન છે, એક બાજુ વ્યવસ્થા તંત્ર છે, એક બાજુ કર્મચારી વ્યવસ્થા છે, એક બાજુ દોરવણી છે અને એક બાજુ અંકુશ છે. આ બધા જ ભેગા મળે ત્યારે સંચાલન સફળ થાય. તો એમ કર્મચારી વ્યવસ્થા પણ એક સંચાલનનું શું છે? અગત્યનું કાર્ય છે. બાકીના જે કાર્યો સંચાલનના અગત્યના છે એમ કર્મચારી વ્યવસ્થા પણ એ અગત્યનું કાર્ય હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આપણે આટલું જોઈશું. નેક્સ્ટ આપણે આ જ ચેપ્ટરના પ્રશ્નો સાથે આપણે આગળ મળશું. ત્યાં સુધી આભાર.